નમસ્કાર. અગ્રવાલ પબ્લિક સ્કૂલના ધરોહર એવા સુરેશભાઈ અગ્રવાલ, જેમની ગેરહાજરીની નોંધ લઈને વાત કરું તો ઓમ પ્રકાશભાઈ, એમની આખી એન્ટાયર ટીમ, મુકેશભાઈ, રાજેશભાઈ, વિષ્ણુભાઈ અને આખો અગ્રવાલ પરિવાર અને ટ્રસ્ટીશ્રીઓ, સંસ્થાના આચાર્ય બાબુ સર, અલગ અલગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને આમંત્રિત મહેમાનો. મિત્રો, આજે એન્યુઅલ ડે હોય એટલે દરેક મા બાપને પોતાનું બાળક કેવું પરફોર્મ કરશે એમાં જ રસ હોય, એ બહુ સ્વાભાવિક છે. પણ એક સિસ્ટમના ભાગરૂપે આ લોકો એસપી સરને કે અમને કે બધાને બોલાવે અને કંઈક ને કંઈક વાત કરવા કે એટલે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. ત્યારે આજના વાર્ષિક ઉત્સવની અંદર પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય એવા એસપી સુરેશ અગ્રવાલ સર. મિત્રો, આજે બે જ વાત આપ સાથે શેર કરવી છે. એક નાનું બાળક ચર્ચમાં ગયું અને પાદરીની બાજુમાં ઊભા રહીને પ્રાર્થના કરવા લાગ્યું. જેવી પ્રાર્થના કરવા લાગ્યું એટલે પેલા પાદરીએ બાળક તરફ જોયું કે આ શું પ્રાર્થના કરે છે. ત્યારે પાદરીએ પૂછ્યું બાળકને, આ શું પ્રાર્થના કરે છે? તો કે હું ABCDEFGHIJK બોલું છું. તો કે આ કેવી પ્રાર્થના થઈ? તો કે તમે કેવી પ્રાર્થના કરો છો? એટલે પાદરીએ પોતાની પ્રેયર બોલીને સંભળાવી બાળકને. એટલે બાળકે બહુ સરસ અગ્રવાલ સર જવાબ આપ્યો કે તમે જે પ્રાર્થના બોલી ગયા તેમાં 26 મૂળાક્ષરોમાંથી 27મો કોઈ હતો? તો કે નહીં. તો કે તમે ગોઠવીને બોલ્યા અને ABCD હું માત્ર 26 મૂળાક્ષર બોલી જાઉં છું અને ભગવાનને કહું છું કે તારે જેમ ગોઠવીએ તેમ ગોઠવજે. આટલા તમારા બાળકો નિર્દોષ છે, એને ખીલવા દેજો. બાળક જે બને તે બનવા દેજો. માતાઓને હાથ જોડીને નમ્ર વિનંતી છે, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે, કે એને મુરઝાવી નહીં કાઢતા. કળી ઉગી છે તો ખીલવા દેજો, એટલું દબાણ નહીં કરશો. કારણ કે અમારો સાયકોલોજી વિષય એવું કહે છે કે બાળક ખીલશે તો જ ખુલશે, અને જો નહીં ખીલશે તો તમારું બાળક ક્યારેય ખુલશે નહીં. અને પિતાશ્રી કરતા માતાશ્રીને બહુ ચિંતા છે બાળકની. અને ઘણીવાર વિનોદભાઈ હું કહું કે જ્યારે માતા પિતા ધોરણ 10 અને 12માં જેટલી બાળકની ચિંતા કરે એટલી કોલેજમાં બહુ ચિંતા કરતા નથી. અને મને કોલેજમાં 33 વર્ષ થયા, કોઈ માતા પિતા મુકેશભાઈ મળવા નથી કે મારું બાળક કેવું ભણે છે, હાજરી પત્રક લાવો, કે 75% હાજરી કે 80% હાજરી છે. જ્યારે બાળકની કેર ખરેખર કરવાની છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂકીએ છે. મિત્રો, અગ્રવાલ પબ્લિક સ્કૂલ જ્યારે આટલી તમારી બાળકની જ્યારે આટલી કેર રહી રહ્યું છે ત્યારે હું ખરેખર મુકેશભાઈને, રાજેશભાઈને, એમની આખી એન્ટાયર ટીમને ખરેખર અભિનંદન આપું છું. એક બાળક પોતે દીવો લઈને જઈ રહ્યું હતું. એક વ્યક્તિને મજાક કરવાની ઈચ્છા થઈ અને બાળકને પૂછ્યું કે આ જ્યોત ક્યાંથી આવી? અને બાળકે તરત જ ફૂંક મારીને અજયભાઈ દીવો ઓલવી કાઢ્યો અને કહ્યું કે આ જ્યોત ક્યાં ગઈ એ બતાવો તો જ્યોત ક્યાંથી આવી તમને બતાવીશ. મિત્રો, તમારા બાળકમાં જે બેને શ્લોક ગાયો, પૂર્ણમિદમની જે વાત કરી છે, એનું આખું રહસ્ય એ દીવાની જ્યોતમાં આવી જાય છે. અને છેલ્લી એક વાત પોઝિટિવ માઇન્ડ કરીને, કારણ કે મને 4 જ મિનિટ બાબુ સરે કહ્યું છે એટલે હું 4 મિનિટથી વધારે નહીં લઈશ, પણ ક્યારેક એવી એન્યુઅલ ડે જે હું ખાસ વિનંતી કરીશ કે એકાદ દિવસ પેરેન્ટિંગનું બાબુ સર, મુકેશભાઈને કહું, વિનંતી કરું કે પેરેન્ટિંગ ઉપર ખરેખર રાખવા જેવું છે. સલાહ આપવાની જરૂર બાળકોને ક્યારેય નથી, પેરેન્ટને જરૂર છે ખરેખર. અને માતાશ્રીઓ મેક્સિમમ આવે એવું હૃદયથી ઈચ્છું છું. મિત્રો, સંત તુકારામનું નામ સૌ મિત્રોએ સાંભળ્યું હશે. સંત તુકારામ મહારાષ્ટ્રના બહુ મોટા ગજાના સંત. આપણે શેરડીવાળી વાત તો સાંભળી હશે, પણ આ એક જુદી વાત છે. મેં ક્યાંક જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળતો, તેમની વાતમાંથી મને બહુ સરસ મળી ગયું. નોર્મન વિન્સેન્ટ પીલનું પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ જેવા 1000 પુસ્તકો વાંચો અને આ 2 મિનિટનું માત્ર એક્ઝામ્પલ સાંભળો, પોઝિટિવિટી તમારા હૃદયસ્થ થઈ જશે. મિત્રો, સંત તુકારામ સવારે ઉઠે છે ને યુવાનોને વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આજના જુવાનિયા
લોકોએ નક્કી કરેલું કે આજે સંત તુકારામને પાઠ ભણાવવો છે. સંત તુકારામને લઈ જાય છે અને એમને માથે ટકો કરાવે છે, ચૂનો ચોપડાવે છે, ગધેડા પર ઊંધા બેસાડે છે, રેંગણાનો હાર ગળામાં પહેરાવે છે અને આખા ગામમાં પૂંછડું ફેરવીને એને ગધેડા પર ઊંધા બેસીને ફેરવે છે. જ્યારે ઘર પાસે આવે છે ને પત્નીના આંખમાં આંસુ અને ગુસ્સો હતો, બાળકો બધા ભાગી ગયા. ગધેડા પરથી સંત તુકારામ નીચે ઉતરે છે અને એની પત્નીને પૂછે છે કે શું થયું ગાંડી, તું આટલી ગુસ્સે કેમ છે ને કેમ તારે આંખમાં આંસુ છે? ત્યારે સંત તુકારામ કહે છે કે શું થયું તને આટલું બધું કેમ ગુસ્સો છે? ત્યારે પત્ની કહે છે કે તમારું આટલું મોટું ઇન્સલ્ટ કર્યું, તમને કઈ ગુસ્સો નથી આવતો આજના આ યુવાન બાળકો ઉપર ગામના? તમે તો સદકાર્ય કરો છો. ત્યારે હસતા હસતા, હવે સાંભળજો, પોઝિટિવ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગના 1000 પુસ્તકો વાંચોના 1 મિનિટનું છેલ્લી વાત સાંભળી લો. સંત તુકારામ હસતા હસતા એની પત્નીને કહે છે કે ગાંડી તું સાંભળ, તારા ને મારા લગ્ન થયા ને ત્યારે વરઘોડો નહોતો નીકળ્યો અને મફતમાં વરઘોડો કાઢી આલ્યો, આખા ગામમાં ફેરવ્યા. પોઝિટિવ થિંકિંગ નંબર 1. પોઝિટિવ થિંકિંગ નંબર 2, એણે એમ કહ્યું કે આપણે ગરીબ લોકો 6 મહિનાથી વાળ નહોતા કપાવેલા, મફતમાં વાળ કાપી આપ્યા. પોઝિટિવ થિંકિંગ નંબર 2. માથે ચૂનો ચોપડી આપ્યો, હવે જૂ લીક કશું પડશે નહીં. ગાંડી, રેંગણના રવૈયા બનાવો, મસ્તીથી આપણે શાક અને રોટલો ખાઈશું, રોજ ચટણી ને રોટલો ખાઈએ છીએ, મજા આવશે. મિત્રો, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, હંમેશા જીવનમાં પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરજો. ને ખાસ વિનંતી માતા પિતાઓને કરું છું કે બાળકને ખરેખર જે બને તે બનવા દેજો. એમાં 4-5 બીજ છે,